પડી ગયો છે બ્રેક અને હવે જાઉં છું હોસ્ટેલે. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વિડીયોની અંદર, બ્લોગની અંદર. તો જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. અત્યારે આપણે આવી ગયા છે મારી હોસ્ટેલની અંદર છું અત્યારે, અને બ્લોગ ચાલુ થાય છે. અને આજે પણ વર્કશોપની અંદર જવાનું છે અને થોડું ઘણું વર્કશોપનું આપણે કામ કરશું કે નહીં જોઈએ છે આગળ બ્લોગમાં. તો અત્યારે તો હું જઈ રહ્યો હતો કોલેજ, બધો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મેં. ત્યારે બધું પેકિંગ આપણે કરી નાખ્યું છે. ચોપડા વોપડા થોડાક હતા પેક કરવાના, કરી નાખ્યા છે. પારસભાઈ જરાક ફોન જોઈ રહ્યા હતા, એ પણ કોલેજ જવાના છે, હું જવાનું છું. એ પ્રમાણે આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખી છે. હવે થોડી વારમાં નીકળીશ ને જોઈ રાખજો વ્લોગને. આપણે વર્કશોપમાં આજે જવાનું છે એટલે શું કામ કરીએ એ તમને દેખાડશું. તો મળીએ આગળ. હવે આપણે નીકળી ગયા મિત્રો ચપ્પલ પહેરીને. ત્યારે બૂટ પહેરવાની જરૂર નથી, વર્કશોપમાં જશું ત્યારે બૂટ પહેરી લેશું. ત્યારે બૂટ પહેરવાની એટલી બધી જરૂર હતી. A few minutes later. મિત્રો રોજ કરતાં આજે થોડુંક મોડું થઈ ગયું છે ને સ્પીડમાં જવું પડશે. આજે હતો મંગળવાર, પાછું આવી ગયું હતું ભાવનગરની અંદર, તો વિડીયો બનાવી નાખીએ હવે. તો મિત્રો હવે યુટ્યુબ છે એ ક્રાઇટેરિયા બદલાવાનું છે, તો એ પ્રમાણે જરાક ધ્યાન દેવું પડશે કે 4000 કલાકના 8000 કલાક થવાના છે. તો એ પ્રમાણે હવે વોટ ટાઈમ પૂરો કરવાનો જોવા દઉં. હવે હું કોલેજની અંદર એન્ટર થઈ ગયો છું, તો જઈ રહ્યો છું અંદર. ને મિત્રો આ છે કોલેજનો મેઇન એરિયા, એટલે કે ઈસી ડિપાર્ટમેન્ટ આ કોલેજનું સેન્ટર છે. હવે આપણો મેકેનિકલ ડિપાર્ટમેન્ટ દેખાતો હશે તમને. થોડોક આપણે લેક્ચરમાં ભણી લીધું અને પછી બ્રેક પડ્યો એટલે થોડોક શોર્ટ લઈ લીધો. A few moments later. મિત્રો અત્યારે પડી ગયો છે બ્રેક અને હવે જાઉં છું હોસ્ટેલે. હોસ્ટેલનું જમવાનું શું છે કંઈક આપણે જોઈએ આજે બ્લોગમાં દેખાણું. દર ખેરે બેટરી ઉતરી જાય, આજે ખેરે તો બેટરી છે એટલે આપણે દેખાડશું. પાર્કિંગ જે ગાડીઓથી ફૂલ ભરાઈ ગયેલું છે, જવું ખાલી સામે પણ. જમવામાં છે ભાઈ ચણાની દાળનું શાક, રોટલી, ભૂંગળા અને છાશ, દાળ ભાત. A few minutes later. થોડી ગતિ દવા પીવાની આપણે, પી લે દવા પેલા. A few moments later. મિત્રો અત્યારે ફાઇનલી આપણે વર્કશોપમાં જવાનું નક્કી થઈ ગયું છે ને અત્યારે ભાઈ મને કીધું કે ભાઈ વર્કશોપમાં જવાનું છે, આપણે જાશું વર્કશોપમાં. અને રોજ ખેતર સુધી જોજો, ફૂલ મજા આવશે, કેમ કે આપણે હજી 4000 કલાકનો વર્ક ટાઈમ પૂરો કરવાનો છે. જોઈએ હવે આગળ શું થાય નહીં. ફાઇનલી વર્કશોપની પાસે પૂગી ગયા છે, જવાનું છે એન્ડર. મિત્રો ફાઇનલી આપણો કાસ્ટિંગનો પાર્ટ થઈ ગયો છે, થોડોક ભારી છે. જો આવું કંઈક છે. મિત્રો તમે આગળ જે પાર્ટ આપણે જોયો અને ઘસવાનો છે, થોડો ફિનિશિંગ કરવાનું છે. તો ફાઇલ લઈને આપણે કરવાનું ચાલુ કરી દીધું છે. દેખાડ તો કરી શું કરે છે. થોડુંક આપણે ધ્યાન રાખીને કરવું પડે, પછી એક પાર્ટ તો આપણે તૂટી ગયો છે, તડ પડી ગઈ હતી એટલે બટકી ગયો. A few moments later. આજે તો ફાઇનલી વેલ્ડિંગ કરવાનો વારો આવી ગયો ભાઈ. A few minutes later. હવે મિત્રો આપણે લેથ આગળ આવી ગયા છે, અને પહેલાં તમને લેથ દેખાડ્યું હતું, સર્ક્યુલર પાર્ટ માટે વપરાય છે બનાવવા માટે. તો આ ભાઈબંધનો પાર્ટ હતો, એ આપણે થોડોક ફિનિશિંગ કરવાનું હતું. આ બધા ગ્રુપના પાર્ટ તમે જોઈ શકો છો, કાસ્ટિંગ કરેલા છે. મિત્રો આપણે અલગ અલગ કામ કરી લીધું છે વર્કશોપમાં, હવે થોડોક લખવાનો ટાઈમ આવી ગયો છે. A few moments later. વર્કશોપ લેબ થઈ ગઈ છે પૂરી, અને હવે નીકળીએ છીએ બધા બારે. મિત્રો બધા આપણે આવી ગયા છે.
મિત્રો હવે આપણે આવી ગયા છે જો મિત્રો બધા ભેગા થઈ ગયા છે, જુનિયર ભેગા થઈ ગયા છે. હાલો તો હવે જઈ રહ્યા છું ભાઈ બંધ ભેગો પાછો પીજીએ, અને આ વ્લોગમાં આટલું જ રાખશું. બાય બાય.